લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે જ્યારે લોકશાહીનો પર્વ જે છે એ ગુજરાત સહિત 11 રાજ્યોની અંદર 93 બેઠકો ઉપર ઉજવાઈ રહ્યો છે. લોકો જે છે સવારથી શાંતિપૂર્ણ મતદાન જે છે શરૂ થઈ ગયું છે. ને જો દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે ત્યાં 3,07,04,54 પુરુષો છે અને 2,92,00,000 અને 684 સ્ત્રીઓ છે. 20 ત્રીજી જાતિના છે. આમ કુલ મળીને 6,01,58 મતદારો જે છે એ 634 મથકો ઉપર આજે નોંધાશે, જે એક દેશનું ભાવિ ઘડશે. તો આપણી સાથે કેટલાક મતદારો છે કે જેઓ મતદાન હાલ કરીને બહાર આવી રહ્યા છે, ત્યારે એમના પાસે પૂછીએ કયા મુદ્દાઓને જે છે એ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. અમે છે ને એમાં એવું છે કે અમારે એરિયામાં પાણીનો પાછા વારવા વાળીને જો ઈ છે બહુ ઘણી સમસ્યા હોય, પણ અમે તોય છતાંય અમારે જો કર્તવ્ય છે એ અમે પૂરું પાડે છે, કરે જ છે અમે, પણ તો અમારે આગળ કોઈ ધ્યાન દેતા નથી. તો અમે એમ માંગે છે તો અમે કઈ જો અમારી કઈ સમસ્યા હોય અમારી પૂરી સમજીને મત કરવા તો આવ્યા જ છીએ, પણ હવે ચૂંટણી પત્યા પછી જે આવે જે ભાગ આવે તે અમારું બધું ફરિયાદો સાંભળે છે કે શું કામ કરે છે કે શું, એ તો અમારે એના ઉપર છોડીને અમે મતદાન કરવા આવ્યા છીએ. જેવી રીતે અમે અમારી જવાબદારી સમજીને મતદાન કરવા આવ્યા છીએ એવી રીતે સરકારે પણ હવે અમારી જવાબદારી બધી સમજવી જોઈએ, અમારા પ્રશ્નોનો ઉકેલ લેવો જોઈએ એવી આશા સાથે અમે મતદાન કરવા આવ્યા છીએ. લોકશાહીનું પર્વ ચૂંટણી છે દ્વારકામાં, અને અમે લોકોએ મત આપ્યો છે દ્વારકાના વિકાસ માટે. અમે વર્ષોથી દ્વારકામાં રહીએ છીએ અને જોઈએ છીએ કે દ્વારકાનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે અને આગળ કેવી રીતે થવાનો છે, એના એ સંદર્ભમાં અમે મતદાન કરેલું છે. ખાસ મતદાન કરતી વખતે આપણે જે અહીંના લોકલ ઉમેદવાર છે, જિલ્લાના ઉમેદવાર છે, એમને ધ્યાનમાં રાખ્યા હતા કે કોઈ માત્ર પક્ષના ચહેરાને ધ્યાનમાં રાખ્યો હતો? ના, બધું જ ધ્યાનમાં રાખીને, કેમ કે હવેના એજ્યુકેટેડ લોકો બધું જ સમજતા હોય છે, જાણતા હોય છે, અને એ બધું જ ધ્યાનમાં રાખીને મતદાન કરેલ છે.